ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ શહેર આ દિવસોમાં ક્રાઇમનો હબ પણ બનતો દેખાઈ રહ્યો છે। આને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ શહેરમાં જે અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે તેની સામે નારાજ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગ દ્વારા એક તાબડતોબ બેઠક બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને અમદાવાદમાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિનું નિર્માણ થયું છે તેના સંદર્ભમાં આઈપીએસ અધિકારીઓને બોલાવીને ગૃહ રાજ્યમંત્રીએ ખાસ સૂચનો કર્યા છે અને ત્યારબાદ ગઈકાલે રાતથી જે રીતે અમદાવાદ શહેરનો માહોલ જોવા મળ્યો, અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે। હાથમાં દંડા સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે। પરંતુ કેટલા દિવસ સુધી આ પેટ્રોલિંગ ચાલે છે અને કઈ રીતે કાર્યવાહી થાય છે અને આનાથી અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ સફળ થશે કે કેમ તે હવે આગામી સમયમાં ખબર પડશે। પણ જેવી રીતે ગૃહ રાજ્યમંત્રીએ બેઠકમાં શું વાત કહી છે વિગતે વાત કરીએ। અમદાવાદમાં એક ચિંતાનો વિષય આ દિવસોમાં બની હોય તો તે કાયદા વ્યવસ્થાની સ્થિતિ, કેમ કે છેલ્લા થોડાક જ દિવસોમાં જે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે ખાસ કરીને ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તે પ્રકારની વાત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે અને લોકો પણ એક ભયના વાતાવરણનો અહેસાસ કરી રહ્યા છે। આ ઘટના બન્યા બાદ એક અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે જેમણે પોતાની ફરજ ઉપર બેદરકારી દાખવી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। પરંતુ સસ્પેન્ડ કરવાથી વાત નથી અટકતી, હજી પણ આ સામાજિક તત્વોમાં ખોફ રહ્યો ન હોય તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। આ ઘટનાના સંદર્ભમાં ખાસ કરીને અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જે રીતે કથળી રહી છે તેને લઈને ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક તાબડતોબ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગૃહ સચિવ, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે અમદાવાદના ખાસ કરીને હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી તેમજ તમામ ઝોનના ડીસીપીઓ છે તેમને બોલાવવામાં આવ્યા હતા। ત્યારે જે હાલ પ્રવર્તમાન સ્થિતિમાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ હાલ કથળી રહી છે તેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી। આ મામલામાં તેમણે આઈપીએસ અધિકારીઓને સૂચન કર્યા છે કે જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમને ડામવામાં આવે, હાલ લુખ્ખા તત્વોને જેલ હવાલે કરવામાં આવે ને એક ભયમુક્ત વાતાવરણમાં લોકો રહી શકે તે માટેના તમામ પ્રબંધો કરવામાં આવે। ત્યારે હવે તેની અસર ગ્રાઉન્ડ લેવલે તો જોવા મળી રહી છે। ગઈકાલે આ મિટિંગ થયા બાદ રાતથી જ અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શંકાસ્પદ વાહનોને અટકાવવામાં આવ્યા, તેમને તલાશી લેવામાં આવી। ત્યારે હાલ સમગ્ર અમદાવાદની ફરતે જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલો હાલ અમદાવાદ પોલીસ સામે ચિંતાઈ રહ્યા છે તે સંદર્ભમાં પોલીસ કાર્યવાહીમાં તો લાગી ગઈ છે, પણ સવાલ અહીંયા એ ઉઠી રહ્યો છે કે શું આ સામાજિક તત્વોમાં પોલીસનો આ ચેકિંગ, આ પેટ્રોલિંગથી ડર બેસશે તે મોટો સવાલ છે કે તેઓ અવારનવાર હત્યાઓની ઘટનાને આ પ્રકારે અંજામ આપતા હોય છે, આતંક મચાવતા હોય છે। ત્યારે આ અસામાજિક તત્વોને શાનમાં લાવવા, ગુનેગારોમાં પોલીસનો ડર બેસે, સામાન્ય માણસ સારી રીતે જીવન જીવી શકે અને એક ભયમુક્ત વાતાવરણમાં અમદાવાદ શહેરમાં જે હંમેશા માટે વખણાય છે, સુખ શાંતિ અને સલામતીની જે વાત કરવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી અમદાવાદ શહેર પર કોઈની નજર લાગી હોય તે સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કેટલા સમય સુધી આ ચેકિંગની પ્રક્રિયા ચાલે છે અને જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નારાજગી અને જે આઈપીએસ અધિકારીઓને ઠપકો આપવામાં આવ્યો છે ત્યારબાદ આ મામલામાં કોઈ ગંભીરતા દાખવીને કાયદા વ્યવસ્થાને સુધારવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે અને આગામી સમયમાં ગુનેગારોમાં પોલીસનો ડર બેસે, કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કઈ રીતની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા રહેશે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, સ્કાય નેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।